अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जेम जेम आ जगतनी वास्तविकता समझाશે એમ ખબર પડશે કે આ જીવન શું છે, ભગવાન શું છે। સમજાય છે? ભગવાન અવતાર શા માટે લે? ભગવાન પહેલી વસ્તુ એ કે ભગવાન અવતાર લેતા નથી, ભગવાનને કર્મનો હિસાબ પૂરા કરવા માટે ફરજિયાત જન્મવું પડે છે। પણ એ મહાન હોવાથી, એમના કાર્યો મહાન હોવાથી અને લોક કલ્યાણનું એમનું જીવનનો ધ્યેય હોવાથી લોકો એને અવતાર માને છે। પણ એ જન્મ્યા છે ફરજિયાત કર્મના હિસાબ પૂરા કરવા માટે, એમની પસંદગીથી જન્મ્યા નથી। સમજ્યા છે? પણ લોક કલ્યાણના કાર્યો કરતા હોવાથી લોકોને લાભ થાય, હિત થાય, લોકોમાં જાગૃતિ આવે એવું જીવન લઈને આવ્યા છે, માટે આપણે એને અવતાર કહીએ છીએ। એ પોતાના સ્વાર્થ માટે જીવતા નથી, એટલે અવતાર અવતાર નથી, એ ફરજિયાત આવવું પડે છે। કેવું? એવા બીજ નાખ્યા તેનું આ ફળ। સમજાય છે? કોઈ આ દુનિયામાં કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આવી શકે નહીં, એના કર્મના હિસાબ પ્રમાણે ફરજિયાત આવવું પડે। કેવું? હા, નહીં તો કોઈને સારું લાગે, પોતાની પત્ની ઉપાડી જાય સારું લાગે? બોલતા નથી। રાવણને મારવાનો હતો એટલે એવું તમારે કોઈને મારવાનો તો વાઈફ કે ઉપાડી જવું કહો પેલા, પછી મારવા જવું કહો। એ આપણે બોલીએ છીએ, એવું છે નહીં। એવું એવા કર્મના હિસાબ હતા। શું હતા? હિસાબ હતા। રાવણનું મોત એના નિમિત્તે લખાયેલું હતું। સમજાય છે? રાક્ષસોને નતા ઉગારવાના, એ તો જયારે સીતા જન્મી ત્યારે જ નક્કી થઈ ગયું હતું। એટલે અવતાર નું સમજી ગયા કે ના સમજ્યા? એટલે કોઈ પોતે જાતે અવતાર લેતો નથી, પણ જે સમાજ માટે ઉપયોગી હોય એવું જીવન જીવતા હોય એવા મહાન પુરુષને આપણે અવતારી પુરુષ, અવતારી પુરુષનો મતલબ જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નથી જીવતા, એટલે એને અવતારી પુરુષ કહીએ અથવા મહાન પુરુષ કહીએ છીએ। સમજાય છે? જે વ્યક્તિગત સ્વાર્થ માટે જીવતા હોય એને સામાન્ય લોકો કહેવાય। કેવા કહેવાય? પણ જે સમાજ માટે જીવતું હોય, રાષ્ટ્ર માટે જીવતું હોય, ધર્મ માટે જીવતું હોય, એ બધા વિશિષ્ટ પ્રકારના પુરુષો કહેવાય। પોતાના અંગત સ્વાર્થ માટે સમજાય છે? એટલે એને અવતાર, અવતાર એટલે કે ધારણ નથી કરતા, એના કર્મના ફળ રૂપે જ આવે છે। સમજાયું કે નહીં સમજાયું?